વડોદરા જિલ્લા એલસીબી પોલીસનો બુટલેગર ઉપર સતત સપાટો। ગુરુવારની રાત્રિએ બાતમીના આધારે પાદરામાં ઘુસાડતો 2,71,836 રૂપિયાના વિદેશી બ્રાન્ડનો દારૂ તથા ગાડી, મોબાઈલ વગેરે સહિત કુલ મુદ્દામાલ 5,91,836નો મુદ્દામાલ સહિત 3 ખેપિયાઓને ઝડપી પાડ્યા। વડોદરા જિલ્લા એલસીબી પોલીસને ગુરુવારે રાત્રે બાતમી મળી હતી કે પાલેજ પાસેથી એક સ્વિફ્ટ ગાડીમાં વિદેશી બ્રાન્ડનો મોટા જથ્થાનો દારૂ ભરેલ ગાડી પસાર થઈ રહી છે, જેના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફ અશોકભાઈ, કાનાભાઈ, હર્ષદભાઈ, સનાતનભાઈ, નરેશ, પુંજા, રામભાઈ વગેરે કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે બાતમીના આધારે નેશનલ હાઈવે 48 ઉપરથી પસાર થઈ રહેલી સફેદ સ્વિફ્ટ કારને આંતરી ઝડપી પાડી, જેમાં યોગેશ નવીન પ્રજાપતિ રહે વડોદરા, મનીષ નારાયણ પરમાર, અજય ભીખાભાઈ સોલંકી રહે બંને પાદરા, સામળકુવાને ઝડપી પાડી ગાડીમાંથી 108 બોટલ કિંમત ₹2,78,836 તથા સ્વિફ્ટ ગાડી, મોબાઈલ મળી 5,91,836નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ બનાવ બનતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અને તહેવારોમાં પાદરામાં દારૂ પ્રવેશતા પહેલા ઝડપાતા મનમાં રહી જવા પામી હતી। માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા।